નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સામાજિક જે અત્યારે હાલ તો બંધારણો જોવા મળી રહ્યા છે તેને લઈને. શરૂઆત પાટીદાર સમાજથી થઈ, ત્યારબાદ ઓબીસી સમાજ, પછી ઠાકોર સમાજ, રબારી સમાજ, પછી તો બધાએ જે ચાલુ તો કરી દીધું અત્યારે હાલ બંધારણને બદલવાનું. બહુ સારું કર્યું છે, હું એમ નથી કહેતો ના ખોટું કર્યું છે, સારું કર્યું છે, કંઈક નવું કર્યું છે કે જે અત્યારે લગ્ન જે ખર્ચાળ થતા હતા તેને બંધ કરવાની બાબત જોવા મળી. ખોટા જે અમુક રિવાજો હતા તેને બંધ કરવાની બાબત જોવા મળી. જે અત્યારે લગ્ન પ્રસંગ નહીં પરંતુ અત્યારે તો દેખાદેખીનો એક જે પ્રસંગ બની ગયો હોય તેવી બાબત જોવા મળી. શૈક્ષણિક જાગૃતિ લાવવાની એક બાબત પણ જોવા મળી અને સાથે રોજગારી ઘટે તે માટે પણ કેવી રીતના પ્રયત્નો સમાજ દ્વારા કરવામાં આવે, આપણા જ સમાજના અત્યારે દીકરા કે દીકરી કેવી રીતે આગળ વધે, એ પછી શૈક્ષણિક દ્રષ્ટિ હોય કે પછી રોજગારીની દ્રષ્ટિ હોય, તે તમામને લઈને અત્યારે તો હવે સમાજ આગળ આવી રહ્યા છે. તે બહુ સારામાં સારી બાબત જોવા મળી રહી છે. પણ તેની સાથે સવાલ ત્યાં એને ઊભો રહેતો હોય છે કે હજુ પણ જે સમાજના અગ્રણીઓ છે તેમના દ્વારા હજુ પણ બંધારણને લઈને ચર્ચા કરવામાં આવે છે. નવું બંધારણ કરવામાં તો આવે છે પણ તેનું અમલીકરણ કેટલું થાય છે તે એક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. સાથે હજુ પણ સમાજમાં ઘણા બધા મુદ્દાઓ જોવા મળી રહ્યા છે કે જે ચર્ચાએ તો છે, દરેક લોકોની વચ્ચે પણ એ મુદ્દાઓ છે, પણ તેની સાથે તેને ઉજાગર કરવા માટે કે પછી તેને લઈને અત્યારે તો કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાવવા માટે એ કોઈ બાબત જોવા મળતી નથી. તેવી પણ ક્યાંક જે ચર્ચાઓ સામે આવી છે. સાથે મહિલાઓ આગળ આવે તેના માટે પણ ઘણા સારા એવા જે સમાજ દ્વારા કાર્યો તો કરવામાં આવે છે, પણ રિયલ સેન્સમાં કેટલી મહિલાઓ આગળ આવી? સમાજના અગ્રણીઓ તરીકે ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે, પણ તેની સામે 30% કે પછી 33% મહિલાઓ અત્યારે છે ખરી? મહિલાઓના તમે ઓપિનિયન્સ લીધા ખરી કે ના તેઓ અત્યારે તો શું કરાવવા ઈચ્છે છે કે ના અત્યારે કેવી રીતના ચેન્જીસ ઈચ્છે છે, તેને લઈને અત્યારે તો કોઈ ચર્ચા જોવા મળી. અને સાથે સામાજિક દ્રષ્ટિએ, શૈક્ષણિક દ્રષ્ટિએ ઘણા બધા ચલો ફેરબદલ કરો, પણ ઘણા બધા એમ પણ કહેતા હોય છે કે આ તો બંધારણ કર્યું છે ને અમારે જે કરવું હશે અમે કરીશું, પરંતુ તેનું શું તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ વિશ્લેષક છે, રાજકીય વિશ્લેષક પણ છે, સામાજિક વિશ્લેષક પણ છે, અને સાથે જ ઋત્વીબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જો એક સામાજિક કાર્યકર્તા છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, સમાજ દ્વારા ઘણા બધા ચેન્જીસ લાવવામાં આવે છે. પાટીદાર સમાજથી માંડીને હવે જે ગઈકાલે અલ્પેશ ઠાકોર દ્વારા જે અભ્યુદય કાર્યક્રમ મહાસંમેલન જે કરવામાં આવ્યું તેને લઈને આપણે દરેક લોકોએ છેક પહેલા દિવસે લઈને છેલ્લા દિવસ સુધી બધી ચર્ચાઓ કરી. પણ રાજેશભાઈ, સવાલ એ જ આવીને ઊભો રહેતો હોય છે કે બંધારણને અમલમાં મૂકવામાં આવે છે, પણ તેની સાથે તેનું અમલીકરણ કેટલું થઈ રહ્યું છે? કારણ કે પાટીદાર સમાજ હોય કે પછી ઠાકોર સમાજ કે પછી અત્યારે તો રબારી સમાજ કે પછી બ્રહ્મ સમાજ, દરેક સમાજ હું તો અત્યારે અંદર જે આવી જતા હોય છે. સામાજિક બંધારણો બનાવવામાં આવે છે, પણ તેનું અમલીકરણ છેવાડાના વ્યક્તિ સુધી એ તમામ વાતો પહોંચે છે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ પણ જોવા મળતો હોય છે. હા, સારામાં સારા અત્યારે નિર્ણયો લેવામાં આવ્યા સમાજના અગ્રણીઓ દ્વારા, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ તેનું યોગ્ય અમલીકરણ એક સૌથી મોટો સવાલ છે. કઈ રીતે આપ તેને જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, સામાજિક જે બંધારણ બને છે કે લીગલ કોન્સ્ટિટ્યુશન છે નહીં, જેમ ભારતનું જે સંવિધાન છે એની સાથે આપણે કાયદાકીય રીતે બંધાયેલા છે, એટલે ત્યાં એની અંદર ઘડાતા જે કાયદા છે એની લીગલ ઇફેક્ટ હોય છે. જ્યારે સમાજ જ્યારે એક બંધારણ બનાવતું હોય છે ત્યારે એની નૈતિક ઇફેક્ટ જે છે સમાજની અંદર જવી જોઈએ, તો એનું અમલીકરણ એ સરળ બને. સમય જતા અને પરિવર્તન આવતા દશકાઓ પછી સાંપ્રત સ્થિતિને અનુસરીને સમાજ પોતપોતાની રીતે એનું ચિંતન કરે, અને ચિંતન કર્યા પછી એને એમ લાગે કે ભાઈ આ સામાજિક રીતે જરૂરી છે, એવા નિયમો ત્યાં આગળ ઘડે. પણ સૌથી મોટો વિષય હોય છે કે એ જે સામાજિક સંમેલનો થાય છે, સામાજિક રીતે આ નિયમો ઘડવાની પ્રક્રિયા થતી હોય છે, એની અંદર કોઈ પણ પ્રકારનો વિશુદ્ધ
રાજકીય ઉદ્દેશ નહીં હોવો જોઈએ. જો રાજકીય ઉદ્દેશ સાથે થતું હોય, કારણ કે મોટા ભાગના તમે સામાજિક મંચ જોશો તે મંચ ઉપર જે તે સમાજના રાજકીય આગેવાનો હશે, કોઈ પણ પક્ષના હોય, રાજકીય રીતે સંડોવાયેલા ના હોય ને માત્ર સામાજિક રીતે કામ કરતા હોય એવા લોકો સાથેનો મંચ બહુ જ ઓછા જોવા મળે છે. અને એટલા માટે ઘણી બધી વખત આપણે એવું વિચારીએ છીએ અને એવું સમજીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ નજીક આવતી હોય ત્યારે સામાજિક આ આખી પ્રક્રિયા છે એક્ટિવેટ થઈ જતી હોય છે. એટલે મેં એક વચ્ચે આર્ટિકલ લખ્યો હતો કે સમાજનું હેલિકોપ્ટર બનાવી અને ગગન વિહારે નીકળેલા રાજકીય મહત્વાકાંક્ષીઓનો આ મેળો છે. અને ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે એની ફલશ્રુતિ જે છે એ ક્યાંક ને ક્યાંક કોકનો પોતાનું વ્યક્તિગત રાજકીય લોન્ચિંગ પેડ તરીકે પ્લેટફોર્મનો ઉપયોગ થતો હોય છે અને એટલે ભેળસેળ થઈ જાય. જ્યારે તમે માત્ર વિશુદ્ધ સામાજિક ધોરણે, દાખલા તરીકે તમે લો તો દયાનંદ સરસ્વતીનું ઉદાહરણ લઈ શકો, તમે રાજારામ મોહન રાયનું ઉદાહરણ લઈ શકો, તમે નરસિંહ મહેતાનું ઉદાહરણ લઈ શકો, તમે ગાંધીજીનું ઉદાહરણ લઈ શકો, કે જેમણે સમાજની અંદર આવતી કુપ્રથાઓ, સમાજની અંદર આવતા ભેદભાવ, સમાજની અંદર આવતી જે કેટલીક એવી પ્રથાઓ જેના કારણે નારીનું ઉત્પીડન થતું હોય એની સામે લડ્યા. પણ એમનો ઉદ્દેશ જે છે એ ઉદ્દેશ એકમાત્ર સમાજ અને સમાજ થકી દેશ જે છે તંદુરસ્ત માનસિકતા ધરાવનારો થાય આ હતો. અને એટલે બધું થયું. અત્યારે પણ સામાજિક નિયમો જે ઘડાય છે, તમે ખાસ કરીને મહિલાને કેન્દ્રમાં રાખી તમારી પ્રસ્તાવનામાં એટલે કહું છું કે જે નિયમો ઘડાય છે, નિયમો પણ તમે જોશો તો દીકરીઓની જે છે એ લગામ કસવાની કોશિશ તમને જોવા મળે છે. પણ એ જ નિયમ દીકરા ઉપર લાગુ કરવાનો આવે ત્યારે સમાજ મૌન થઈ જતા હોય છે. હમણાં જ આપણે જોયું કે એક સામાજિક બહિષ્કાર કિંજલ દવેનો થયો જે વખતે, એ જ વખતે એક બ્રાહ્મણનો દીકરો દાખલા તરીકે પાટીદારની દીકરીને લઈ આવ્યો તો એ બ્રાહ્મણના દીકરાને માર્યો તો બ્રહ્મ સમાજ એ વખત બોલ્યો નહીં. તો તમે જે નિયમો બનાવો છો એ નિયમો સામાજિક રીતે બનાવતા હોય તો એ સ્ત્રીઓને અને પુરુષને એ બંનેને સમાન અધિકાર આપવા જોઈએ. બીજું કે જે સમાજનો મંચ બનતો હોય છે એની ઉપર બેઠેલા 50 લોકોમાં આંગળીના વેઢે ગણાય એટલી પ્રતિકાત્મક 5 મહિલાઓ એ મંચ ઉપર હોય છે. જ્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ સમાજની અંદર અગ્રેસરતાથી આપવામાં નહીં આવે, એનો જે અવાજ છે કે એની જે સમસ્યાઓ છે એ વધારે જટિલ હોય છે પુરુષોની સમસ્યા કરતા. શિક્ષણને લગતી વાતો સમાજોની અંદર થાય તો શિક્ષણમાં પણ આપણે દીકરાઓને ભણાવવાની વાત પહેલા કરતા આવીએ છીએ, બધું કરીને દીકરાને ભણાવવાનું. દીકરો શું છે કે મારા ગળપણની લાકડી છે, એ કમાશે તો મારી સારવાર કરશે. દીકરીઓને જો પ્રાથમિકતા આપવાની હોય તો બીજા નંબર ઉપર એની પ્રાથમિકતા જતી હોય છે. એ જ રીતે સામાજિક રિવાજો જે ઘડાતા હોય છે, સામાજિક રિવાજોની અંદર પણ દીકરીઓ છે એ સેકન્ડ પ્રેફરન્સ ઉપર હોય છે. વાત બધી સરસ મજાની થતી હોય પણ તમે એની અંદર જુઓ તો પાછી એ પુરુષ પ્રધાન માનસિકતા જે છે એ ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિગોચર થતી હોય. પણ જે ખાસ કરીને ઠાકોર સમાજનું કાલ સંમેલન થયું એની અંદર શિક્ષણની વાત થઈ. જો કોઈ પણ સમાજ હોય એ શિક્ષણ થકી સમૃદ્ધ થઈ શકે. કારણ કે સારું ખોટું મારી સાથે વ્યક્તિગત રીતે કશું થઈ રહ્યું છે કે સામૂહિક રીતે થઈ રહ્યું છે એ સમજવાની, દાખલા તરીકે ભુવાઓ પાસે જવાનું, તાંત્રિકો પાસે જવાનું, આ બધું જે છે એ મારી પાસે શિક્ષણ હશે તો જ એ મને વ્યક્તિગત રીતે રોકશે કે ભાઈ મારી એ સમજદારી જે છે, મારી પુખ્તતા છે એ એટલી કેળવાઈ હશે કે આની અંદર આ કરાય કે આ ના કરાય. એટલે શિક્ષણ એ તો પાયો છે. આપણે કાયમ કહીએ છીએ કે સમાજની કે દેશને તમારે સમૃદ્ધ બનાવવું હોય તો નાગરિક શિક્ષિત હોવો જોઈએ. શિક્ષિત હોય એ પછીની જે વાત છે તો શિક્ષિત થવા માટે શું કરવું કે માત્ર સરકારી યોજનાઓ ઉપર અવલંબિત નહીં રહેવાય. સમાજ એવી વ્યવસ્થાઓ ઊભી કરે કે ભાઈ મંદિરોમાં બહુ મોટા દાન આપવા, ભવ્ય મંદિરો બનાવવા, એના કરતા સામાજિક સંસ્થાઓ બનાવો, શિક્ષણની સંસ્થાઓ બનાવો. તમારા જે લગ્ન પાછળના ખર્ચા છે કે મરણ પછીના ખર્ચા છે, ખર્ચાને ઘટાડી અને તમારે કરવો જ છે ખર્ચો તો એનું અનુદાન તમે શિક્ષણની સંસ્થાઓમાં આપો. આ જે બધી એક પ્રક્રિયા શરૂ થાય છે એનું 10%, 15%, 20% પણ જો અસરો એ સમાજની અંદર થશે તો સ્વાભાવિક જ છે કે એની અંદર શિક્ષણનું સ્તર એ વધશે. અને શિક્ષણનું સ્તર જ્યારે વધશે ત્યારે સ્વાભાવિક રીતે માણસની જે વિચારવાની શક્તિ છે એ સમાજ માટેની હોય કે પોતાના પરિવાર માટે કે વ્યક્તિ માટે. જો દરેક પરિવારમાં પણ એક બંધારણ હોય છે, મારો પરિવાર હોય તો મારા પરિવારમાં એવું નક્કી થયેલું હોય કે ભાઈ 10 વાગે કે 11 વાગે બીજું કઈ ખાસ કામ ના હોય, કોઈ એવી નોકરી ના હોય તો તમારે ઘરે આવી જવું જોઈએ. આ એક સામાન્ય દરેક મા બાપ બાળકોને શીખવાડતા નિયમો છે.
આના કોઈ કાયદા ઘડેલા નથી હોતા, પણ એ અનુશાસન જે છે પરિવારમાં હોય છે, એવું જ અનુશાસન સમાજની અંદર હોય, અને સમાજમાં હશે તો પછી દેશમાં આવશે. આ એક સામાન્યની પ્રક્રિયા છે. પણ એની પ્રાથમિક શરત પહેલી એ છે કે એની અંદર કોઈ પણ સમાજના નેતાનો કે સમાજના એ પ્લેટફોર્મનો એ નિહિત સ્વાર્થ કાં તો રાજકીય ઉદ્દેશ હોવો જોઈએ નહીં. જ્યારે એનો રાજકીય ઉદ્દેશ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પછી બધી ગરબડો સ્વરૂપ થતી હોય છે. એટલે તમે જે અમલીકરણની વાત કરો છો ને, એ અમલીકરણ એ જાગૃતિ દ્વારા જ થઈ શકે. સામાજિક જાગૃતિ તમે પેદા કરો, તમે એમ નિયમ બનાવી દેશો કે ભાઈ તમે ડીજે વગાડો 50,000 નો દંડ, એમ આ બધું નહીં થાય. એમાં સામેથી વિદ્રોહ આવશે કે જેમ ઠાકોર સમાજમાં થયું કે ડીજે ઉપર બહુ બધા લોકોનો રોજગાર નપતો હોય, તમે આ બંધ કરાવશો તો એમના ઘર કેવી રીતે ચાલશે? તો એને સામાજિક પ્રક્રિયામાં ચિંતન દ્વારા અને લોકોની સાથે નાની નાની બેઠકો કરી અને આ બધી જે વાતો છે એ લોકો સુધી પહોંચાડો, એટલે અમલીકરણ જે છે એનું સરળ બને. બાકી દંડો ઉગામવાથી કે દંડ કરવાથી કોઈ સામાજિક સુધારાઓ થતા હોતા નથી. મેં એટલા માટે મેં શરૂઆતમાં મેં વાત કહી ને કે જે ગઈકાલે જે સંમેલન થયું, ચલો એક સારું સંમેલન હતું, હું એને ના નહીં પાડું. શૈક્ષણિક સુધારાઓની વાત જોવા મળી અને સાથે સાથે શું કહેવાય વ્યસન મુક્તિને લઈને પણ વાત જોવા મળી કે એને લઈને સમાજ આગળ આવે છે. હું કોઈ ના નથી પાડતો, એમાં આગળ આવવું જોઈએ, દરેક લોકોએ આવવું જોઈએ. આપણે દરેક લોકો તેને લઈને રોજ ચર્ચા કરીએ છીએ, પણ તેનું યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશનનું શું? તેને અત્યારે ચર્ચો છો 15-20 હજાર વ્યક્તિઓની વચ્ચે, એમાં ના નહીં, પણ જ્યારે જ્યારે લગ્ન પ્રસંગ આવે આ તો જોઈએ જ, આના વગર ના ચાલે. એ બધીઓને અત્યારે તો દૂર કરવી એ પણ ઘણી જરૂરી જોવા મળતી હોય છે. ઋત્વિબેન, અત્યાર સુધી પાટીદાર સમાજ, તમે પણ પાટીદાર સમાજના અગ્રણી છો, પાટીદાર સમાજમાં જે ફેરબદલ કરવામાં આવી તેને લઈને પણ આપણે ચર્ચા કરી, રબારી સમાજની પણ કરી, ઠાકોર સમાજની, બધાની આપણે ચર્ચા કરી. પણ ક્યાંક સવાલ એ જ આવતો હોય છે કે જ્યારે અમલીકરણની વાત આવતી હોય અને અભિપ્રાય લેવાની જ્યારે વાત આવતી હોય, સારા એવા જે બંધારણમાં ચેન્જીસ લાવવામાં આવે છે, અમલીકરણ કરવાની બાબત છે, કોઈ ના નહીં, એને દરેક લોકો એક્સેપ્ટ તો કરે છે, પણ તેની સાથે મહિલાઓને અત્યારે સ્ટેજ ઉપર જે બેસાડવાની બાબત જે રાજેશભાઈએ કહી ને કે ના અમુક જ હોય છે, તો એમાં મહિલાઓના પ્રતિનિધિત્વને લઈને વાત જોવા મળતી હોય છે, એમના અભિપ્રાયને લઈને પણ અત્યારે તો બાબત જોવા મળતી હોય છે. આ વ્યસન મુક્તિનો જે કોન્સેપ્ટ લાવ્યા ઘણો સારો લાવ્યા, કારણ કે એક એવો રિપોર્ટ આવ્યો હતો કે ના વ્યસન મુક્ત કરવાને માટે અત્યારે તો જે ગામડાઓની મહિલાઓ છે એ લોકોએ શસ્ત્ર ઉગામ્યા હતા કે ભાઈ આ બધું બંધ કરો તો અમે લોકો અત્યારે તો સારી રીતે જીવી શકીએ, તેવી એક બાબત જોવા મળી. એટલે મહિલાઓના અભિપ્રાય અને સાથે સાથે મહિલાઓના પ્રતિનિધિત્વને લઈને આપની પ્રતિક્રિયા. જી અગ્રભાઈ, એટલે આમ જોવા જઈએ તો ગઈકાલે જે સંમેલન થયું કે આગળના બીજા કોઈ પણ જ્ઞાતિના સંમેલનો થયા, એક રીતે વાત તો બહુ સારી છે કે આવા સંમેલનોમાં સમાજના નામે, જ્ઞાતિના નામે, એ અભિનેતા હોય કે નેતા હોય, એ પોતપોતાના રાજકીય મતભેદ કે બીજા કોઈ પણ મતભેદ ભૂલીને એક મંચ ઉપર ભેગા થાય છે, જેનો ઉદ્દેશ્ય એવો કહેવામાં આવે છે કે એ સમાજનો ઉત્થાન અને સમાજના કલ્યાણ માટેના આ કાર્યક્રમો કરવામાં આવે છે. રાજેશભાઈ સાહેબે બહુ સાચી વાત કહી કે આમાં હકીકતમાં અંદર કેટલું પાણી છે એ તો આપણે આ ચૂંટણીનો સમય આવી રહ્યો છે, આવતા વર્ષે આવશે, અને એના પહેલા જ આ બધું જયારે આટલું વેગ પકડે તો આપણે બધા હવે એટલા તો સમજણા થઈ ગયા છે કે આ ક્યારે અને કેમ થતું હોય છે. પણ આ બધી જ વાતોમાં, અને તમે જે પ્રશ્ન કરી રહ્યા છો યજ્ઞભાઈ કે દરેક સમાજ પોતાના બંધારણો બનાવે, તો સૌથી પહેલા તો બંધારણ અને એનું અમલીકરણની જ્યારે વાત કરીએ તો આ બંધારણમાં સૌથી પહેલા પ્રેક્ટિકાલિટી કેટલી રહેલી છે. આપણું સર્વોચ્ચ બંધારણ તો છેલ્લે આપણા ભારતનું બંધારણ જ છે, એ માનીને આપણે ચાલીએ અને આ જે પણ બંધારણો બને, શું એ ક્યાંક ને ક્યાંક એ આપણા ભારતના બંધારણને આડા આવે છે કે એના અંદરમાં રહીને કામ કરે છે, એ બહુ સમજવાની જરૂર છે. કોઈ પણ બંધારણ કોઈ પણ સમાજ બનાવે ત્યાં શું સ્વતંત્રતાને એ ક્યાંય અવરોધરૂપ બને છે, એ સમાનતાને શું અવરોધરૂપ બને છે? જો આ બધી જ વાતો, આ બધી પ્રેક્ટિકાલિટી જો ભારતના બંધારણને ના અનુસરતી હોય તો સ્વાભાવિકપણે એના અમલીકરણમાં ઇસ્યુઝ આવવાના જ છે. આપણે જે વાત કરી રહ્યા છીએ કે આ જે લોકો સમાજના નામે, અને અત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે સમાજ જ્યારે બોલીએ છીએ ને તો એ માત્ર ને માત્ર એક જ્ઞાતિવાચક શબ્દ બનીને રહી ગયો છે. હકીકતમાં આ બધા જ
સમાજોમાં ભારતીયોનો સમાજ ક્યાં છે? આ બધા જ જે મેળાવડા થાય છે એમાં સૌથી મોટી લઘુમતીમાં જો કોઈ મુકાઈ ગયા હોય ને તો એ ભારતીયો છે. એટલે બહુ દુઃખની વાત છે કે સતત એ ઠાકોર હોય, પાટીદાર હોય, કોળી હોય, રાજપૂત હોય, જૈન હોય, રબારી હોય, કોઈ પણ આપણે જયારે સમાજ બોલીએ છીએ ને તો એ માત્ર જ્ઞાતિવાચક બની ગયો છે. તો સૌથી પહેલા તો એવા લોકોએ આગળ આવવાની જરૂર છે, એવા મંચ બનવાની જરૂર છે જ્યાં સમાજના નામે સંબોધન થાય ને તો એ ભારતીયોનો સમાજ હોય. કારણ કે આ બધા જ બંધારણોને ક્યાંક ને ક્યાંક આપણે જોઈશું ને યજ્ઞભાઈ, તો આ પોતપોતાના અંગત સ્વાર્થ ખાતે કે પોતપોતાના કામ આગળ વધારવાના એ સ્વાર્થ ખાતર આ દરેક વસ્તુ દરેક જગ્યાએ આ જે ભેદભાવની રેખા છે ને વધારે ને વધારે ઊંડી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આજથી 25 વર્ષ પહેલા કે એનાથી પણ આગળ જઈએ તો આઝાદીનો જે સમય હતો જ્યારે આપણે બધા જ ભારતીયો બનીને એક મંચ ઉપર આવ્યા હતા. હવે ધારી લો કે અંગ્રેજોની સામે લડવાનું હતું અને અંગ્રેજોની સામેની લડતમાં એક સમાજ જેને આપણે આ જ્ઞાતિવાચક ઉદ્દેશ આપીએ ઉદ્બોધન આપીએ છીએ એ લોકો આવ્યા હોત તો શું સાચે આપણે લડી શક્યા હોત ખરા? શું સાચે આપણે જીતી શક્યા હોત ખરા? એમાં આ બધી જ બદીઓ પણ જે છે બહુ સાચી વાત છે કે દરેક જગ્યાએ અમુક આ વ્યસનો છે, શિક્ષણ છે કે લગ્નના સંબંધિત જે પણ કુપ્રથાઓ છે એ બધી જ હયાત છે. પણ એને આપણે માત્ર ને માત્ર જ્ઞાતિવાચક ના બનાવીને શું આપણે એને દરેક ભારતીયોને સંબોધીને એમાં આગળ વધી શકીએ ખરા? સૌથી પહેલો પ્રયત્ન ક્યાંક એ થાય તો એમાં થાય શું યજ્ઞભાઈ? ઘણા લોકો હશે, રાજેશભાઈ સાહેબ છે, મારા જેવા ઘણા લોકો છે જે જ્યારે એવું કહે છે કે અમે સમાજ માટે કામ કરીએ છીએ તો કોઈ એક જ્ઞાતિને ઉદ્દેશ્યને કામ નથી કરતા. તો આવા લોકો જે ખરેખર દેશના માટે સમર્પિત છે એમને સાચો મંચ મળશે. બાકી કોઈ પણ સમાજ હોય અને જ્ઞાતિ હોય એ દરેક વ્યક્તિઓએ સમજી લેવાની જરૂર છે કે તમારી જ્ઞાતિના નામે છેલ્લે તો વોટ બેંકો જ ચાલી રહી છે. આવતી સાલે છાપાઓમાં આપણને એ જ વાંચવા મળશે કે આ પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક અને આ જ્ઞાતિ આધારિત સમીકરણો રચાયા અને આ થયું ને તે થયું. એટલે આ બધી જ વસ્તુઓને હવે આપણે જનસામાન્યએ સમજી જવાની જરૂર છે કે ક્યાંક આ સમાજના નામે કે બંધારણોના નામે આપણા ઉપર બંધન નાખવામાં તો નથી આવતા ને? ક્યાંક આપણો ઉપયોગ તો નથી થતો ને? અને બીજી વાત યજ્ઞભાઈ, તમે જે કહો છો કે બહેનોનું અને મહિલાઓની, તો બહુ સાચી વાત છે કે આંગળીના વેઢે ગણાય એટલી મહિલાઓ હોય અને એમાં પણ પોતાનો અવાજ આપી શકે, પોતાના મંતવ્યો આપી શકે, પોતાની હા હોય જેની પોતાની ના હોય એવી મહિલાઓ કેટલી? આ આંગળીના વેઢે ગણાતી મહિલાઓમાં પણ મોટા ભાગની એવી હશે કે જે ખાલી ને ખાલી ત્યાં મહિલા તરીકે શોભા વધારવા માટે બેસાડી દેવામાં આવી હશે. બાકી એનો અવાજ જો બહાર એ અવાજ બોલતી થશે તો મોટા ભાગના જ્ઞાતિના સંમેલનોમાં એ બોલતી મહિલાનો અને જો ક્યાંક એનો અવાજ એ આજે પુરુષ પ્રધાન બંધારણો બનાવવામાં આવે છે એનાથી વિરુદ્ધમાં હશે તો એ સ્વીકૃતિ નહીં મળે. એને ક્યાંક ને ક્યાંક એનો વિરોધ કરવામાં આવશે. ભાઈએ રાજેશભાઈએ બહુ સાચી વાત કહી કે મહિલાઓના પોતાના પ્રશ્નો એ બહુ અલગ હોય છે. એ દીકરી જન્મે ત્યાંથી લઈને એના શિક્ષણ સુધીના, એના શારીરિક, એના સ્વાસ્થ્યના પ્રશ્નો, એના સંબંધને લગતા, લગ્ન જીવનને લગતા પ્રશ્નો એ દીકરીના અલગ હોય છે. જેને પોતે અનુભવ્યા હોય ને તો એ વધારે સારી રીતે એને વાચા આપી શકે. પણ એ વાચા આપવા માટે મંચ મળશે તો સારું શું થશે યજ્ઞભાઈ કે કોઈ પણ બંધારણો બને, હવે એમાં જો 50% તો આપણા ભારત દેશની વસ્તી મહિલાઓ છે જ, જો એ મહિલાઓનો અવાજ એમાં ઉમેરવામાં નહીં આવે અને માત્ર ને માત્ર એક સમૂહે ભેગા મળીને આ બંધારણ એમની ઉપર લાદી દીધું એવું કરવામાં આવશે તો આ 50% દ્વારા એમને સંપૂર્ણ સ્વીકૃતિ નહીં મળે. તો ક્યાંક ને ક્યાંક એ પ્રેક્ટિકલી એ ફેલિયર જશે. ગમે તેટલી સારી પોલિસી બને કે ગમે તેટલા સારા બંધારણ બને પણ રિપ્રેઝન્ટેશન જો ઇક્વલ ના હોય એ બંધારણ બનાવવામાં તો એ થશે. જી યજ્ઞભાઈ. તો હવે મહિલાઓનું મહાસંમેલન ભરાવવું જોઈએ એવું લાગી રહ્યું છે હવે આપણે? મહિલાઓનું સંમેલન બનાવવું જોઈએ ને હું તો એવું કહું છું કે માત્ર જ્ઞાતિ આધારિત નહીં, ભારતીયોના સમાજને સંબોધીને જો મહિલાઓ એવી મહિલાઓ
ને આગળ લાવે કે જે સાચે જ આ વસ્તુઓમાં એમના પોતાના મંતવ્યો છે, એ પ્રોબ્લેમ સ્પોટ કરવાની અને પ્રોબ્લેમ્સના સોલ્યુશન લાવવાની પણ જેમનામાં ક્ષમતા છે, એ બધી મહિલાઓનો એક મંચ બનવો જોઈએ, જે રાજકીય રીતે એટલો બધો એનું એંગલ રાજકીય ના હોય, માત્ર ને માત્ર સામાજિક એંગલ હોય તો એનો સારો પરિણામ આવી શકે. પણ યજ્ઞભાઈ, આ બધામાં છેલ્લે તો એક જ આવે છે કે ગમે તેટલા બંધારણો કોઈ પણ જ્ઞાતિ બનાવે, કોઈ પણ સમાજ બનાવે, જે પણ સમાજના મંચ ઉપર આવીને જે પણ વાતો કરે છે ને, એ દરેક વ્યક્તિઓએ ઉદાહરણ રૂપી કામ કરવું પડશે. જે પણ વ્યસન મુક્તિની વાત હોય કે કોઈ પણ વાત હોય, કોઈ પણ સમાજના નેતાને, આમાં હું કોઈ પણ જ્ઞાતિને સંબોધીને વાત નથી કરતી, એને દિલ પર હાથ મુકાવીને કહેજો કે શું પોતે કોઈ વ્યસનના બંધારણની નથી, શું એમણે એ કોઈ વસ્તુ નથી કરી જે વસ્તુનું એ મંચ પર આવીને જ્ઞાન આપે છે. તો આ બધી જ વસ્તુઓ માટે એવા લોકોને આગળ લાવો જે ઉદાહરણ રૂપી સમાજના એક સ્તર ઉપર પહોંચ્યા હોય અને ઉદાહરણ રૂપ બનીને એ વસ્તુને સંબોધન કરે તો ચોક્કસપણે એના વધારે સારા પરિણામો જોવા મળશે. બિલકુલ બિલકુલ સાચી. તમે જે કહ્યું ને અત્યારે તો મહિલાઓ માટેનું, એ પણ એક હવે ચિંતનનો વિષય બની ગયું છે, એ દરેક સમાજ માટે અને દરેક મહિલા અગ્રણી માટે પણ. રાજેશભાઈ, એક ઋત્વિબેને વાત બહુ સાચી કહી કે અત્યારે જે અગ્રણીઓ અત્યારે તો જે સ્ટેજ ઉપર બેસતા હોય છે કે બધી સંબોધન કરતા હોય છે, માત્ર તેમના સમાજને પૂરતી અત્યારે તો વાત કરે છે કે ના મારો સમાજ, પછી આ ભારતનું શું, કે પછી હવે ના આમાં આ ભારતીય સમાજ તેનું શું, તેવી પણ એક બાબત જે જોવા મળતી હોય છે. રાજેશભાઈ, તેને લઈને તો શું કહેશો? ને સાથે સાથે મારે એક બાબત એ પણ આપને પૂછવી છે કે જ્યારે મહાસંમેલનો થતા હોય છે, નો ડાઉટ દર વખતે એમ કહેવામાં તો આવતું હોય છે કે ના આ રાજકીય દૃષ્ટિકોણને અનુલક્ષીને નથી, આ ચૂંટણી આવે છે તેના માટે નથી, પણ આ ચૂંટણીથી પણ દૂર રાખીને જો પ્રોપર વેમાં અત્યારે તો સમાજને આગળ લાવવા માટે જો કરવામાં આવે ને, તો અત્યાર સુધી જે આ બધી જ બાબતો એ ચર્ચવાની ના જરૂર પડે, એ બધું સારામાં સારું ઇમ્પ્લિમેન્ટેશન પણ થવા માંડે. શું લાગી રહ્યું છે આપને તેને લઈને પણ? ના, બિલકુલ સાચી વાત છે. આપણી કમનસીબી એ છે કે આપણે વન નેશન વન ટેક્સ ની વાત કરીએ, વન નેશન વન ઇલેક્શન ની વાત કરીએ, પણ વન નેશન વન સોસાયટી ની વાત નથી કરતા. આપણે પાટીદાર દીકરી ઉપર કોઈ અત્યાચાર થાય તો પાટીદાર સમાજ આંદોલનમાં ઉતરે, એની સાથે બ્રહ્મ સમાજને કોઈ લેવા દેવા ના હોય, એને ક્ષત્રિય સમાજ સાથે લેવા. ક્ષત્રિય મહિલાનું અપમાન થાય તો ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર ઉતરે, કોળી સમાજના કોઈ દીકરા ઉપર અત્યાચાર થાય તો કોળી સમાજ ઉતરે. એનો મતલબ એ થયો કે તમે જ્યારે તમારી જાતને આ સંકુચિત વાડાની અંદર મૂકી દો છો, ત્યારે તમારો સીધો ઉદ્દેશ છે કે તમે એવા સોસાયટીને એડ્રેસ કરવા માંગો છો કે જે સોસાયટીને સમાજના નામે એકત્રિત કરી અને તમારી વોટ બેંક તમે ઊભી કરો. અને એટલે જ જ્યારે ચૂંટણીની ટિકિટો આપવાની હોય, ચૂંટણીના સંગઠન બનવાના હોય, આપણે ઇલેક્શનના વિશ્લેષણ કરતા હોઈએ, ત્યારે એ વિશ્લેષણની અંદર મુદ્દાઓ કરતા આપણે જાતિઓને વધારે ચર્ચતા હોઈએ છીએ કે ભાઈ આ જગ્યાએ કોને ટિકિટ અપાઈ, તો આમાં આટલા વોટ આમના પ્રતિનિધિઓ છે, આટલા આનું છે. હવે આ જે વાડાઓ છે, એ વાડાઓને જો તોડવાની કોશિશ થાય તો એમના પગ ઉપર કુહાડી વાગે. આપણે જે વાત કરીએ છીએ બહુ આદર્શ વાત છે કે ભાઈ વન નેશન વન સોસાયટી હોવી જોઈએ. મહિલા છે તો એ મહિલા એ પાછળ શું સરનેમ લાગે છે બહુ મહત્વનું નથી, પણ મહિલા એ માત્ર મહિલા છે. આ રીતે જોવાનું આવે તો મને એવું લાગે છે કે આપણે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર આ બધી જે કલ્પના કરતા હોઈએ છીએ, એટલે હું મારી પેલી કવિતા વારંવાર કહેતો હોઉં છું કે પહેલા નામ, પછી ગામ, પછી જાત પૂછે છે, આ માણસ જ એવી જાત છે જે જાત પૂછે છે. આપણે આપણી બાજુમાં ફ્લેટમાં કોઈ લેવા જઈએ તો એ પૂછીએ બાજુમાં કોણ રહે છે. આપણી અંદર જાતિવાદ એટલો બધો ઘૂસી ગયેલો છે કે એની એ માનસિકતાની અંદરથી આપણે બહાર નથી આવી. દુનિયા આખી ગ્લોબલ બની રહી છે. આપણા ત્યાં દીકરીઓની સંખ્યા ઘટી, એના કારણે દીકરાઓને વહુ નથી મળતી, તો દીકરાઓને પરમિટ કરીએ છે કે બહારથી તું લઈ આવીશ તો ચાલશે, પણ દીકરીને પણ આઝાદી નથી આપતા આપણે કે ભાઈ એની પસંદગીની, એની પુખ્તાથી એને જે કર્યું છે એનું ડિસિઝન છે. આવનારા દિવસોની અંદર કદાચ એનાથી મુશ્કેલી આવશે, એ તો પરિવારે જોયેલા, સમાજે ભેગા થઈને કરેલા લગ્નોમાં મુશ્કેલી નથી આવતી એનું ગેરંટી કોણ આપે છે? કારણ કે આ તો સામાજિક વ્યવસ્થાઓ છે, એની વ્યવસ્થાની અંદર બે વ્યક્તિનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે અને એની સાથે એમના
કુટુંબનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, એનાથી આખી આ વ્યવસ્થાઓ ચાલતી હોય છે. એટલે જે બેન કહી રહ્યા છે ને કે ભાઈ સમાજના બંધારણના નામે તમે પાછા 21મી સદીથી 18મી સદી તરફ જવાની કોશિશ તો નથી કરી રહ્યા ને. આ પણ સૌથી પહેલા એ રેડ સિગ્નલને આપણે જોવું પડે. અને સમાજ એટલે કોણ? સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય કે 50, 25, 30 માણસો એક બંધ બારણામાં બેસી અને બનાવી દીધું હતું બંધારણ. એ સમાજના દરેક વ્યક્તિને તમે એક સરખી રીતે જયારે લાગુ કરી દેવાની વાત કરો ત્યારે એની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવાતા હોય એવા કિસ્સાની અંદર વિદ્રોહનો ભાવ ઉઠશે. અને એટલા જ માટે મેં કીધું કે કરવાની માત્ર શૈક્ષણિક રીતે સમૃદ્ધ થાય સમાજ, આટલું જ જો બધા ભેગા મળીને કરે કે ભાઈ જેટલા મંદિરો છે એની જગ્યાએ એટલી શાળાઓ હોય, જેટલા તમારા સામાજિક સંસ્થાઓની અંદર પૈસા ખર્ચો છો કે આની ધામ કરતા અમારું ધામ મોટું, પેલાના સંસ્થા કરતા અમારી સંસ્થા મોટી, પેલા છાત્રાલય બનાવે એના કરતા અમારું છાત્રાલય મોટું. આ જે બ્રાન્ચો ખોલી અને સમાજમાં પોતાની તાકાત સૌથી વધારે છે સાબિત કરવાની જયારે કોશિશ થાય છે ત્યારે સમાજમાં પણ પાછા સમાજના અલગ અલગ વાડા થાય છે. આજે મને કોઈ કહે કે રાજેશભાઈ તમારું નામ શું? કહું રાજેશભાઈ એટલે તરત બીજો સવાલ આવે, કેવા? એવું સરનેમ કહું એટલે તરત જ આવે કે આ બ્રાહ્મણ કે પેલા. હવે બ્રાહ્મણમાં તમે પાછું આ પૂછો, પછી આવે ક્યાંના, પછી આવે કયું ગોળ ને કયું ગોત્ર. આપણે માણસની જાતને સાહેબ એટલી કરવતોમાં વહેંચી નાખી છે. અને આ તો અંગ્રેજોએ કર્યું હતું. અંગ્રેજો આટલા વર્ષો શાસન કરવા માટે લોકોને વહેંચ્યા હતા. આજે પણ સમાજો વહેંચાય છે, જાતિઓ વહેંચાય છે. સમાજના નામે હંમેશા એક્ટિવ મોડ ઉપર હું તો જોઉં છું, પછી સ્લીપિંગ મોડ ઉપર જતું રહેશે. આ જો થયા કરે, ખરેખર જો પ્રમાણિક રીતે આ બધા સંમેલનો થતા હોય, દરેક સમાજના લોકો, એમાં રાજકીય રીતે આગળ વધી ગયા લોકોની તો ખાસ જવાબદારી છે, કારણ કે એ સિસ્ટમમાં છે. એમણે જો શિક્ષણનું સ્તર વધારવું છે તો સૌથી પહેલો શિક્ષણ યજ્ઞ શરૂ કરવો પડશે. મફત શિક્ષણ કેવી રીતે મળે એમના દીકરા દીકરીઓને, એ કામ કરવું પડશે. તો વૈચારિક રીતે સમૃદ્ધ થયેલા લોકો સમાજને સમૃદ્ધ કરશે. એ સિવાય આ બધી જ જે એક્સરસાઇઝ છે એ છેવટે એક જ રસ્તે જતી હોય છે. એની રસ્તો આપણને ખબર છે કે પોલિટિકલ લોન્ચિંગ પેડ તરીકે આ બધા સંમેલનો ભૂતકાળમાં થયા છે. અને એમાંથી નેતાઓ નીકળી જાય છે, જે 8-10 જણાને પોતાનું સાઈડ કાપી અને શોર્ટકટમાં આગળ નીકળવું છે. 8-10 નામ આપણને એમાંથી મળી જાય સંમેલનો કે સામાજિક આંદોલનોમાંથી. એનાથી વિશેષ કશું થતું નથી. બિલકુલ બિલકુલ. હવે સવાલ એ છે કે સમાજના અગ્રણીઓ દ્વારા બંધારણ બનાવવામાં આવે છે, પણ તેનું અમલીકરણ કેટલું જરૂરી, હજુ પણ ઘણા બધા મુદ્દાઓ છે. તેને લઈને ચિંતન યોગ્ય રીતે એ અત્યારે હાલ તો ક્યારે થશે? રાજેશભાઈ, ઋત્વીબેન, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાં મને આપશે જા. નમસ્કાર.